નમસ્કાર દર્શક મિત્રો, આજે શનિવાર છે, આવતીકાલે 9મી નવેમ્બર આપણા જૂનાગઢનો આઝાદ દિવસ છે, સ્વતંત્રતા દિવસ છે અને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ રજા પાડનાર હોય આપ સર્વને જૂનાગઢ મુક્તિ દિનની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામના. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું, વિકાસ થયો ન થયો મતાંતર, ઘણી બધી આધિ વ્યાધિ ઉપાધિ વચ્ચે પણ આપણે ગરવા ગિરનારની ગોદમાં શ્વસી રહ્યા છે અને આપણી આ ભૂમિના વાઇબ્રેશન આપણે લઈ રહ્યા છે, જે ઈશ્વરનો આભાર માનવો ઘટે. આપ સર્વને જૂનાગઢ સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. આવતીકાલે જૂનાગઢ પોતાનો 78મો મુક્તિ દિન મનાવશે. રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો મુખ્યમંત્રી શ્રી કરાવશે પ્રારંભ, તો શહેરમાં કરાયો રોશનીનો ઝગમગાટ. કમોસમી માવઠાનો માર ખાનાર ખેડૂતોને ₹10,000 કરોડનો મલ્લમ લગાવતી રાજ્ય સરકાર. જો કે કોંગ્રેસે સહાયને મામૂલી ગણાવી આક્રોશ યાત્રાને વધુ જલદ બનાવી. ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવના પ્રથમ દિવસે પખવાજ અને તબલાની જુગલબંધી અને રાષ્ટ્રીય નૃત્યો જોઈ નગરજનો મંત્રમુગ્ધ. હજુ 11 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ. અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી હાટના માધ્યમથી આત્મનિર્ભર ભારતનો સંદેશ આપતા સ્થાનિક વ્યવસાયકારો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.